પંચમહાલના શેરા તાલુકાના ચાંદડગઢ મંદિર ખાતે વિધાનસભાના ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ અને સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી દારૂ જેવા વ્યસનથી દૂર રહેવા માટે અપીલ કરી। સાથે જો ગામમાં દારૂના અડ્ડા ચાલતા હોય તો ફોન વોટ્સઅપ દ્વારા જણાવજો, આપણને આવા દારૂના અડ્ડા નહીં ચલાવે તેમ જણાવ્યું હતું। નવા વર્ષને લઈને રાખવામાં આવેલ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ નવા વર્ષનું શહેરા તાલુકા મત વિસ્તારનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું। માં ખોડિયારના મંદિરના સાનિધ્યમાં નવા વર્ષમાં પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં પધારેલી। નવા વર્ષની બધાને શુભકામના આપી, નવું વર્ષ ખૂબ સારું જાય, સુખ સમૃદ્ધિ અને ફળ આપનારું નીવડે તેવી શુભેચ્છા સર્વ સમાજના લોકો અને મતદારોને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવેલ છે। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।